સ્પાઇસી, ચીઝી, ટેસ્ટી, એકદમ નવી અને યુનિક રેસીપી એકવાર જો બનાવી લીધી ને તો પિઝા, બર્ગર બધું ભૂલી જશો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું પનીરમાંથી એકદમ નવી યુનિક પનીર ઠેચા પોકેટ બનાવીશું એકદમ હેલ્ધી રીતે અને માત્ર 1 ચમચી તેલમાં. જો બાળકોને પિઝા ખાવાનું બહુ મન થતું હોય ને તો આ રેસીપી એમના માટે બેસ્ટ છે. તો મારા બાળકને પિઝાનો ટેસ્ટ જોતો હતો અને મને કંઈક હેલ્ધી બનાવીને એને ખવડાવવું હતું, તો આ એકદમ બેસ્ટ કોમ્બિનેશનમાં મેં રેસીપી બનાવી અને એકદમ યુનિક લાગી બધાને અને ખૂબ પસંદ આવી, તો વારંવાર બનાવવાનું થશે. એના માટે સૌથી પહેલાં આપણે ઠેચા ચટણી તૈયાર કરીશું. એના માટે 1 ટીસ્પૂન તેલમાં 3 ટેબલ સ્પૂન સિંગદાણા, અને બાળકો ખાવાના છે એટલે મેં મરચાં ઓછા એડ કર્યા છે, તો મેં મરચી 3 જ એડ કરી છે. સાથે લસણ તો 2 ટેબલ સ્પૂન જેટલું લસણ. તો ઠેચા ચટણી છે ને થોડી સ્પાઇસી જ રાખવાની, પણ અહીંયા મેં મીડિયમ સ્પાઇસી રાખી છે કારણ કે બાળકો નાના હોય અને જો એ ખાવાના હોય ને તો તમારે એ રીતે બનાવવાનું. હવે થોડી વાર બધી વસ્તુને આપણે પહેલાં રોસ્ટ કરી લઈશું અને પછી આપણે એમાં એક મેઇન ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. એ છે અડધી ટીસ્પૂન જીરું. જીરું પણ સારી રીતે આ બધી વસ્તુ સાથે રોસ્ટ કરી લેશું. તો તમારી સાથે પણ આવું થાય કે બાળકોને પિઝા ખાવા હોય અને તમારે કંઈક હેલ્ધી બનાવીને આપવું હોય ને તો આ રેસીપી બેસ્ટ છે. તમે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો અને મારી રેસીપી તમને કેવી લાગે છે. તો અહીંયા તમે જુઓ બધી વસ્તુ હવે સારી રીતે રોસ્ટ થઈ ગઈ. આપણે વધારે એને શેકવાની નથી, માત્ર હલકી થોડી સોફ્ટ થઈને બસ ત્યાં સુધી. હવે નીચે ઉતારી હલકું મેં ઠંડુ થવા દીધું. પછી આપણે એની ચટણી બનાવીશું, તો મિક્સર જારમાં એડ કરી દઈશું. તમે ખાયણી દસ્તામાં ખાંડીને પણ બનાવી શકો છો. બસ આ રીતે એડ કર્યા પછી એમાં ફ્રેશ લીલા ધાણા ડાળી સહિત એડ કરીશું, તો અડધા કપ જેટલા એડ કર્યા છે. અને આ ચટણીમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. બસ આ ચટણી બનીને તૈયાર થઈ જશે. તો કચરી રાખવાની, બહુ એકદમ ફાઇન નહીં કરવાની. જેવી રીતે આપણે સેન્ડવિચની ચટણી બનાવીએ ને એટલી ઝીણી નહીં કરવાની અને પાણી એડ બિલકુલ નથી કરવાનું. આ રીતની કચરી ચટણી તૈયાર કરી લેવાની. હવે આ જે ચટણી છે ને એને આપણે બોલમાં કાઢી લઈશું. તો અહીંયા બધી જ ચટણીને હું એક સાથે જ કાઢી લઈશ કારણ કે જે આ નાસ્તો છે ને થોડો સ્પાઇસી પણ હશે, ટેસ્ટી પણ હશે અને ચટકારેદાર પણ હશે. હવે આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે પનીર. તો અહીંયા મેં 100 ગ્રામ પનીર લીધું છે, એને આ રીતે આપણે ખમણીને એડ કરી દઈશું. તમે પનીરને ક્રમ્બલ કરીને પણ એડ કરી શકો છો. અહીંયા પનીર આ રીતે એડ કર્યા પછી હવે જો બાળકોને એકદમ ટેસ્ટી ચીઝી ખાવું હોય ને તો આ રીતે મોઝરેલા ચીઝ પણ એડ કરી દેવાનું. મેં અહીંયા અડધા કપ જેટલું એડ કર્યું છે અને પિઝા જેવો ટેસ્ટ આપવા માટે પિઝા સિઝનિંગ એડ કર્યું છે. મિક્સ કરી દઈશું. ઠેચા ચટણી સાથે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે. પનીર જે આપણે ખમણીને એડ કર્યું છે ને તે તૂટી જાય ને તો પણ કોઈ ટેન્શન નથી, કારણ કે આપણે એનો ટેસ્ટ જોઈએ છે અને પનીર છે ને એમાં ભરપૂર પ્રોટીન હોય છે, તો ખૂબ જ હેલ્ધી પણ આ રેસીપી બની જશે. સાથે મેંદાનો લોટ નથી, બ્રેડ નથી, કોઈ પણ વસ્તુ એવી નથી કે જે આપણે હેલ્થ માટે નુકસાન કરે. તો એકદમ સ્પાઇસી આ ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ છે. બનાવવો પણ એકદમ સિમ્પલ છે. હવે ખાસ વધેલી રોટલી લઈ લેવાની છે. તો બપોરની રોટલી હોય ને તો તમારે 5 વાગે નાસ્તો બનાવવો હોય ને તો બસ ખાલી પનીરને ખમણી ચટણી બનાવી આ નાસ્તો તરત જ તૈયાર કરી શકાય. હવે આ રોટલીમાં આપણે થોડો ટોમેટો કેચઅપ, ટોમેટો સોસ લગાવી દઈશું અને પછી તમને જેટલું સ્ટફિંગ જોઈએ ને એ રીતે હું અહીંયા 3 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરું છું. સ્ટફિંગ થોડું વધારે એડ કરું છું એટલે જ્યારે આપણે આ જે પીસ છે ને એને ખાઈએ ને તો થોડા ચીઝી પણ લાગે, ટેસ્ટી પણ લાગે અને સ્પાઇસી પણ લાગે. આ રીતે પેક કરી દેશું. અહીંયા કોઈ પણ જાતની આપણે સ્લરી તૈયાર પણ નથી કરવાની, માત્ર આ રીતે તમે સોસ લગાવશો ને એટલે સરસ રીતે પેક થઈ જશે. તો અહીંયા આપણે ચટણી ઠેચા એડ કરી છે ને જે સ્પાઇસી છે ને એના લીધે અહીંયા આપણે ટોમેટો સોસ એડ કર્યો છે. તમે ગ્રીન ચટણી પણ તીખી આવે ને તે પણ એપ્લાય કરી શકો છો જો વધારે સ્પાઇસી ખાવું હોય તો. હું અહીંયા આ રીતે ટોમેટો સોસ લગાવું છું. તમે પિઝા સોસને પણ એપ્લાય કરી શકો છો. હવે આ રીતે સ્ટફિંગ એડ કરીશું, પોકેટ બનાવી લેશું. એકદમ સિમ્પલ, આસાન, સરળ, માત્ર 10 જ મિનિટમાં તમે આ નાસ્તાને બનાવી સર્વ કરી શકો છો. નાની મોટી ભૂખ માટે તૈયાર કરી શકાય. અચાનક મહેમાન આવે તો તમારે એને પાર્ટી જેવો કંઈ નાસ્તો કરાવવો હોય ને તો આ એકદમ બેસ્ટ છે અને કિટી પાર્ટી માટે પણ બેસ્ટ છે. બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે. આ રીતે આપણે
બધા પોકેટ બનાવી તૈયાર કરી લેશું. તો હું અહીંયા 4 પોકેટ મેં તૈયાર કર્યા છે આટલા સ્ટફિંગમાંથી, અને સ્ટફિંગ થોડું મેં વધારે ભર્યું છે. તો હવે અહીંયા એકદમ સરસ બાળકોને ગમે ને એ રીતે ગ્રીલ પેન લીધી છે, એમાં થોડું હું અહીંયા ઘી એપ્લાય કરું છું. તમે બટર કે તેલમાં પણ શેકી શકો છો. આ રીતે 1 બાય 1 બધા જ પોકેટ મૂકી દેશું અને પછી એક સાઈડથી ક્રિસ્પી થવા દેશું. તો જો વધારે ગ્રીલનો તમારે લુક જોતો હોય ને તો ઉપરથી પ્લેટ મૂકી થોડો વજન મૂકીને પણ તમે કરી શકો છો. ગ્રીલ સેન્ડવિચ મશીનમાં પણ તમે આ પોકેટને શેકીને તૈયાર કરી શકો છો. સાદા તવા ઉપર અને તવા ઉપર પણ શેકી શકો છો, પેનમાં પણ શેકી શકાય છે, બધી રીતે શેકી શકાય, અને એર ફ્રાયરમાં પણ તમે શેકી શકો છો. તો આ રીતે આપણે એક સાઈડથી થોડી શેકાઈ જાય ને પછી બીજી સાઈડથી પણ થોડું ઘી લગાવી દઈશું. તમે જુઓ કેટલા સરસ ક્રિસ્પી થઈ ગયા ને. તો બસ આ રીતે પલટાવી દઈશું અને બીજી સાઈડથી પણ સરસ રીતે ક્રિસ્પી કરી લેશું. તો જ્યારે એ ક્રિસ્પી થશે અને અંદરનું ચીઝ મેલ્ટ થશે ને એટલે આ રીતે બધી વસ્તુ તમે જુઓ સરસ એવા ફૂલી ગયા ને પોકેટ. અને પાછળની સાઈડ બતાવી દઉં તો કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે. બધા પોકેટ આ રીતે સરસ એવા ફૂલી ગયા છે. બસ હવે તરત જ પ્લેટમાં લઈ લેશું અને ગરમા ગરમ ઠંડા તમને જેવી રીતે પસંદ હોય ને એવી રીતે સર્વ કરી દેવાના. આ રીતે સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે, એકદમ ચીઝી ટેસ્ટી સ્પાઇસી બધી જ રીતે આ પનીર ઠેચા પોકેટ તૈયાર છે. તો એને આપણે આ રીતે સર્વ કરી દઈએ. તમે જુઓ એકદમ ચીઝી છે ને. હું તમને થોડું ખોલીને પણ બતાવી દઈશ. એની પહેલાં આપણે થોડા ચીલી ફ્લેક્સને ઉપરથી ગાર્નિશ કરી દઈશું. અને નજીકથી બતાવું તો તમે જુઓ એકદમ ટેસ્ટી બન્યા છે ને. તમે અહીંયા પણ જુઓ ક્રિસ્પી પણ છે, ચીઝી પણ છે, ટેસ્ટી પણ છે, સ્પાઇસી પણ છે. જોતાં જ ખાવાનું મન થઈ જશે અને ગેરંટીથી એક પોકેટ ખાઈ લેશો ને તો 2-3 ખાઈ જવાનું મન થશે. એટલા ટેસ્ટી બને છે કે વારંવાર ખાવાનું મન થશે. તો નાના બાળકોથી લઈ મોટા બધાને પસંદ આવે ને એવા આ ટેસ્ટી પનીર ઠેચા પોકેટ જરૂરથી બનાવજો. મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.